સ્વામિનારાયણ ભગવાને 500 પરમહંસોની મંડળી તૈયાર કરી. આ સંતો ઊંચ નીચના ભેદભાવ વિના ગામોગામ પગે ચાલીને ફર્યા અને આ સંતોએ જનસામાન્ય તે પોતાના આચરણનો ઉપદેશ દ્વારા ધર્મ, સદાચાર અને સંયમના પાઠ શીખવ્યા. એ લોકો ગામડે ગામડે ફર્યા સંતો અને બધાને ધર્મ શું છે, સત્સંગ શું છે એ બધું શીખવાડ્યું. કેવી રીતના જીવવાનું, કેવી રીતના રહેવાનું એ બધું શીખવાડ્યું. લોકોમાં રહેલી અંધશ્રદ્ધા, વહેમ, વ્યસન, દારૂ, માંસ જેવી બદીઓમાંથી પ્રજાને છોડાયો. લોકોમાં એટલું વ્યસન પણ ઘૂસી ગયું હતું, તેમાંથી પણ એ લોકો બધાને મુક્ત કર્યા. સહજાનંદ સ્વામીએ સર્વજીવ હિતાવહ સિદ્ધાંતની વ્યાપક ઝુંબેશ ચલાવી. આ સિદ્ધાંત મુજબ તેઓએ યજ્ઞમાં ધર્મના નામે બકરા, મૃગલાની હિંસા સામે જોરદાર ચળવળ ચલાવી. પહેલાં તો બધા એ લોકોને હિંસા કરતા હતા, એ લોકોને યજ્ઞમાં હોમી દેતા હતા, તે બધું બંધ કરાવ્યું. રાજકોટમાં સર માલ્કમને ગૌ હત્યા બંધ કરવાનો આદેશ આપ્યો. સતી પ્રથા, બાળ લગ્ન અને દૂધ પીતીના કુરિવાજ દ્વારા સ્ત્રીઓ ઉપર થનારા અત્યાચાર અને અન્યાય સામે તેઓએ સૌ પ્રથમ ઐતિહાસિક આંદોલન ઉપાડ્યું કે સતી પ્રથા, જેનો પતિ મર્યા હતો તેની સાથે સ્ત્રીએ પણ એની સાથે મરી જવાનું. એમ બાળ લગ્ન, નાના નાના છોકરાઓના લગ્ન કરી નાખે. છોકરી જન્મે તો તેને દૂધમાં એનું મૃત્યુ કરી નાખે. એવા બધા રિવાજો એમણે બંધ કરાવ્યા. એટલું જ નહીં, કીડી જેવા જીવની પણ હિંસા કરવા સામે નિષેધ ફરમાવ્યો કે કંઈની હિંસા કરવી નહીં. મંદિરના પથ્થર ખેંચી જવામાં ઉપયોગમાં આવેલા બળદ કે ઘોડા જેવા પ્રાણીઓને પણ પોતે સૌ દેખતા અક્ષરધામમાં લઈ જતા હતા. સર્વજીવ હિતાવહ સિદ્ધાંત મુજબ સંતો વૃક્ષ ઉપર જળ છાંટીને પંચવર્તમાન ધારણ કરાવતા, જેથી વૃક્ષનું પણ સારું થાય. સંતો સર્વજીવનું કલ્યાણ કરતા હતા. બધાનું કલ્યાણ કરવા માટે જ પૃથ્વી પર એમણે અવતાર ધારણ કર્યો હતો. જીવ પ્રાણી માત્ર તરફ કલ્યાણની ભાવનાવાળા સિદ્ધાંતને લીધે સહજાનંદ સ્વામી તરફ લાખો મનુષ્ય આકર્ષાય. એટલે બધા મનુષ્યો તેમની પાછળ આકર્ષાય, એમની તરફ એ લોકોને આકર્ષણ થયું, એટ્રેક્શન થયું. સહજાનંદ સ્વામીએ અહિંસક યજ્ઞો દ્વારા, ઉત્સવ સમયાઓ દ્વારા, વાવ તળાવ ખોદાવવાના ઈષ્ટાપૂર્ત કર્મ દ્વારા, અન્નક્ષેત્રો, ગરીબોને દાન વગેરે લોકહિતના કાર્યો દ્વારા માત્ર 25 વર્ષમાં ગુજરાતની કાયા પલટ કરી નાખી. એમણે તો 25 વર્ષમાં તો ગુજરાતને કેવું બનાવી નાખ્યું લોકોએ. જેતલપુરના યજ્ઞમાં જ્યારે પુરુષો વિવિધ પ્રકારની સેવા કરતા હતા, ત્યારે સ્ત્રીઓને પણ સેવા આપવા માટે સ્વામિનારાયણ ભગવાનની દરેક બહેનોને ઘઉં દળવાનું કહ્યું. સેવા લેવા માટે બહેનોની લાઈન લાગી. એમાં એક ખરાબ ચાલચલકતવાળી સ્ત્રી પણ ઘઉં લેવા આવી. ઘઉં આપનારાએ તેણીને ધુત્કારી કાઢી, પણ એ બાઈના મનમાં સેવાનો ઉમળકો જોઈને પ્રભુએ એને પણ ઘઉં આપવાનો આદેશ આપ્યો. જેતલપુરના પેલા કયા હતા તેને પણ એવું ભગવાને કીધું કે નહીં, એને પણ આપો, એ પણ એનો પાપનો પ્રાયશ્ચિત કરશે.